નમસ્કાર મિત્રો, અહીંયા તમને એક કોન્સેપ્ટ સમજાવવાનો છું કે માની લઈએ કે અહીંયા તમારી સામે એક ખુરશી છે. હવે વેપારી આ ખુરશીની કિંમત વધારી અને એ ખુરશીની કિંમત પર 60% વધારો છાપી દે છે. બરાબર, એટલે કે છાપેલી કિંમત એ મૂળ કિંમત કરતાં અહીંયા 60% વધારે વેપારી છાપે છે. હવે વેપારી તમને જ્યારે આ ખુરશી વેચે છે ત્યારે એ તમને 20%નું ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 20% વળતર આપે છે. બરાબર, તો હવે વેપારીને આ પરિણામી વેપારની અંદર કેટલા ટકાનો નફો અથવા તો કેટલા ટકાનું નુકસાન થયું કહેવાય, એ તમારે જાણવાનું છે. તો એના માટે શું કરીએ મિત્રો? સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું કે અહીંયા 60% કિંમત વધારે છે, એમાંથી તમારે આ 20% ડિસ્કાઉન્ટ બાદ કરી દેવાનું. બરાબર, તો અહીંયા 60% માઇનસ 20% કરીએ તો જવાબ શું મળે છે મિત્રો? 40%. હવે આગળ જોઈએ. હવે તમારે શું કરવાનું કે 60 અને 20 છે એનો તમારે ગુણાકાર કરવાનો અને એને તમારે 100 વડે ભાગી દેવાના. બરાબર, તો તમને જવાબ શું મળે છે મિત્રો? અહીંયા તમને જવાબ મળે છે 12. તો અહીંયા 12ને તમારે પેલા 40%માંથી બાદ કરી દેવાના. તો અહીંયા 40%માંથી 12% બાદ કરું તો જવાબ શું મળે છે? 28%. તો અહીંયા 28% એ વેપારીને મળતો નફો છે મિત્રો. તો વેપારી જ્યારે તમને કિંમત વધુ છાપી અને અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે ત્યારે વેપારી અહીંયા તમારી પાસેથી 28%નો નફો મેળવી લે છે મિત્રો.